આજે તો તું ધોકાવાની હતી એટલે ધોકો લઈને ધોકાવા લાગી ગઈ ધબ ધબ. કેમ કે થોડીક તુર હોય એટલે કઈ અલર બોલાવ્યું તો અલરમાં પણ કામકાજ કઈ હાલે નહીં, કેમ કે થોડા ખાટું થઈને અલર કઈ આવે નહીં. પછી તો ધોકે ધોકે લાગી પડીશું ધોકાવા અને સરસ મજાની તુર ધોકાવશું ને પછી વિક્રમને કહું હવે તો ક્યારે ધોકાવાય રહી હું ખબર. પછી હાંસનું ટાણું થયું એટલે પછી હું વહી ગઈ વાલોળ ઉતારવા. તો તાજી વાડીમાંથી સરસ મજાની વાલોળ ઉતારી છે. વાલોળ ઉતારી છે અને બધી કાઠરોટ કે એવું કઈ નહોતી લઈ ગઈ, તે બધી એમને હાડીના શેડામાં વાલોળ નાખી દીધી. ત્યાંથી પછી ભાગીને પછી આવી ઘરે આવીને પછી વાલોળ ફોલવા લાગી ગઈ. હું ફોલવું એટલે અમારા ભૂમિબેનને પણ સાથે વાલોળ ફોલવી પડે અને મમ્મી દીકરીએ એક કટોરી ભરી લીધી છે વાલોળની. પછી એક કટોરી વાલોળની ભરી લીધી. પછી કોમેડી વિડીયો બનાવવાનો હતો. પછી કોમેડી વિડીયો એમ બનાવવાનો હતો, વિક્રમ કપડાં ધોતા હોય ને હું હુકુમત કરતી હોય એવી રીતના આપણે સરસ મજાનો કોમેડી વિડીયો બનાવ્યો છે. તો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો. ઓકે બાય બાય ટાટા.